તમારી માં જો તમારી અરજી સ્વીકાર ના કરતી હોય તો સમજી લો તમારા ઘેર તમારી માં એતરાજ થઈ રિહાઈ બેઠેલી છે. હોય તો તમારા ઘેર જ તમે દીવો કરો છો એટલે સાક્ષાત એના પ્રગટ થવું જ પડે ઘરમાં. તમારું ઘર પવિત્ર હોય કે ચોખ્ખાઈ અપવિત્ર હોય કે ચોખ્ખાઈ રાખતા હોય કે ના રાખતા હોય, પણ દીવો કરો એટલે દેવી શક્તિને આવવું પડે ને. પણ કામ કેમ નહીં કરતી આ પ્રશ્ન કેટલા થાય? બધા થાય. તો આ જાણવું જ તમારે બધા કે પોતાની માં કામ કેમ નહીં કરતી. કે બારે જાની સોલંકી પેઢીની માતા આટલી જબરી છે તો અમારી મેલડી તમને આવું થવું જોઈએ? તમને ના થવું જોઈએ? તો કે છે કે મારી દીકરો તો ભગવાન છે. મારો દીકરો ભગવાન નહીં, સામાન્ય તમાર જેવો મનુષ્ય જ છે. કે નહીં કોઈ સંત કે નહીં કોઈ મોટો ભગત છે? પૂછી જો. નહીં, તમાર જેવો નીચે બેહવા વાળો જ છે. કાલે નીચે બેઠો તો અત્યારે એને મારી ભક્તિ ઉપાસના વધારે કરી એટલે ઉપર બેહાડી. પણ તમારી માં આવી રીતે ભલે બોલે નહીં પણ થોડું કામ તો કરે તો સજ. પણ જે તમે ધારો છો, જે વિચારો છો એ તમારું પૂરું નહીં થતું. તમારા ઘરમાં કકરાટ કંકા 24 કલાક ચાલુ રહે. બીજું તમારા ઘેર લક્ષ્મી નહીં ટકતી. પછી તમારા ઘેર બીમારીઓ ચાલુ રહે. દવાખાના પૈસા નાખો છો અઢળક, છતાંય તમારા દુઃખનું નિવારણ નહીં થતું. એનું કારણ છે તમારા ઘેર કુળનો દીવો ચોક આગો પાછો હોવો. તો કુળનો દીવો ચો થતો રહે એ પ્રશ્ન થાય. ડુંગરે જતી રહી માતા, ચામુંડા ચોટીલા જતી રહી, મહાકાળી પાવાગઢ જતી રહી, હરસિદ્ધિ કોલિયા ડુંગર જતી રહી, નહીં જતી રહી? તમારા ઘેર જ છે ને? તો તમારા